એટલે ટૂંકમાં એક ભાઈનું મોઢું આખું હોજી ગયેલું. તો મેં પૂછ્યું કે આ શું થયું ભાઈ, કાંડર કરડ્યું? મને કે કાંડર કરડે એમાં લોહી મરી જાય, એમાં ખાલી હોજો થડે. હા, આમાં લોહી મરેલું છે. થયું શું, પડી ગયા હતા? પડ્યા તો એટલે બધો ઘા લાગે. છે હું? મને કે તમારી ભાભીનો જન્મદિવસ હતો. પણ જન્મદિવસ હતો એમાં હોજી કેમ જાય? ત્યાં કે એનું નામ કૃતિ છે ને, ઓલા એ કેક બનાવવા વાળાએ ભૂલ કરીને કુતરી લખી નાખ્યું. આ ઝીણી ઝીણી ભૂલ્યું કાલક આપણને ભેળવી દે. ખરેખર હોય ઝીણી ભૂલ. અને દાંપત્ય જીવન છે એ નવો જન્મ છે. એકલા હાથે કોઈ દી તાળી પડતી જ નથી. ને કોઈ પણ પુરુષને લગ્ન થાય અને દાંપત્ય જીવનમાં જોડાય છે ત્યારે એનો નવો જન્મ થાય છે. આ તો બધા જોક્સ કહે છે એવા બાબુ. તો 90.99% માણસો લગ્ન શું કામ કરે? આવું જ હોત તો ના. આપણા બધાય ભગવાને પરણેલા છે. મને એ જ નથી ખબર પડતી કે આપણા ઋષિઓ બધા પરણેલા છે. ઋષિના જો લગ્ન ન થયા હોત તો મને તમને ગુરુ દત્ત ન મળ્યા હોત, મને તમને ભગવાન પરશુરામ ન મળ્યા હોત, મને તમને વામન ન મળ્યા હોત. આ બધા ઋષિ સંતાનો છે. એના આપણા ગોત્રો થાય. આપણા ગોત્ર એને જ કહીએ કે જેમાલી વંશ ચાલ્યો હોય. અહીંયા જેટલા બેઠા છે ને 18 વરણ પગે લાગીને કહો, બાપ કોઈ નાનો મોટો નથી. આખર પાયામાં તો ઋષિ બેઠો છે. આપણે બધા ઋષિના સંતાન છીએ. કોઈ નાનો મોટો નથી. 4 વરણ જે છે એ શ્લોક છે કે હે ઈશ્વર, મારું મુખ છે એ બ્રાહ્મણ જેવું બને, મારા મોઢામાંથી સારી વસ્તુ બોલાય. હે ઈશ્વર, મારી ભુજાઓ ક્ષત્રિયોની બને, મારું પેટ વૈશ્ય બને, મારા પગ સેવક બને. આખો શ્લોક છે. મુખસ્ય બ્રાહ્મણો. તો ખોટો કાંઈ ડખો હાલે એમ નથી. જો મને હમણાં સાહેબ પૂછ્યું એક જણાએ મને કે આ વરરાજાના લગ્ન આવે, આ લગ્નની વાત આવે એટલે આપણને સારું. ભલે માનો ન માનો પણ અંદરથી આવશે ભાઈ ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. હું સાહેબ 90માં ઘોડે સડેલો. 1990માં 27 ફેબ્રુઆરી મા મહિનાની બીજ. બરાબર તમારે કેલેન્ડરમાં સાહેબ જોઈ લેવાની સ્વીટ. હવે તો મોબાઈલમાં નાખો તો ધડદીન ગૂગલી મારી દીકરી કહી દે. હારું કેવું છું કા? હારું ગૂગલી. આપણે એમ કીધું ને માયાભાઈના લખણ શું છે તો તરત કીધે ક્યારેક બીડી પીપે છે. અત્યારે ઢાંક્યું રહે એમ છે જ નહીં. ખોટું આમ રાખવું જ નહીં. એટલે લગ્ન છે એ મહામંત્ર છે, એ દીક્ષા છે. એકવાર બાપુ મારે શિવરાત્રિના મેળામાં મને ખબર ન રહી હું ક્યાં છું એમ. ક્યારેક મને ભૂલાઈ જાય હું ક્યાં છું. મોજમાં આવી જાઉં ને. મારે એકવાર સાબરમતીમાં હું ગયો એટલે પ્રોગ્રામ દેવા પાછા તમે જેલમાં પ્રોગ્રામ બાપુ. અને ન્યાય 4045 કેદી, નવીના જૂનીના કાશીના પાકીના. એમ હોય ને કાશી સજાના પાકી સજાના, જૂની સાબરમતીના નવી સાબરમતીના એમ. પારઘી સાહેબ હતા ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ. મેં કીધું કેટલા ઓડિયન્સ છે? મને કે 4045. એટલા બધા? મને કે નવીના જૂનીના કાશીના પાકીના. ઓલા મેં કીધું અહીંયા આવું. પછી એને કીધું મને કે નવીન 2 જેલ છે, નવી જૂની. ઠીક. તે મને એટલું ઓડિયન્સ જેલમાં મળે એટલે આપણે તો લાગે જ નહીં ને જેલમાં છીએ. અને મને પોરો સડી ગયો. આપણે રોજ બોલતા હોય કે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. મારે ન્યાય બોલાઈ ગયું. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. હામાં ડોળા તીર્યા. હામાં તો એ જ હોય કે કોણ લાવ્યો આને, કોણ. મેં કીધું સારું આપણે ફગાઈ ગયું. પણ મેં કીધું હવે ગાડી ગઈ તો ગઈ. ખરેખર રોડથી હેઠા વયા જાવ ને ખબર પડે ગઈ. પછી પરાણે રોડ ઉપર ચડાવવાની કોશિશ નહીં કરવાની. જવા જ દેવાની તો વધીને ખાળ્યું ને ખેતર. આપણે પરાણે ખી કરતા રોડે ચડાવવા જાય ને ત્યાં ગોથા ખાઈ જાય. મેં કીધું ગઈ ગાડી તો ગઈ. મેં નહીં મિત્રો, જો સદગુરુની કૃપા ને આપ જેવા વડીલોની કૃપા થાય ને સાહેબ તો તરત ને તરત અંદરથી એક પાવર મળી જાય, શબ્દ આવી જાય. એટલે મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે.
જેલ એટલે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો. ત્યાં તો ઓલા તાળીઓ મળ્યા પાડવા, મેં હાલ્યું જો. પણ એક જણો ઊભો છે, મને કે હવે બસ હો. કા મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેતા પીડ્યા થાય 20 વર્ષથી જામીન નથી જડતા, અને હામામાં માંગુ ક્યાં સાહેબ છે, મેળ ન આવતો ક્યાંય. એટલે મારે સાહેબ ક્યાં આવ્યું ફરફરી, એટલે એક તો ટાઈટ ભાઈ ને આને ક્યાં લાવ્યા પાછા. બાપુ ખરેખર ઈ આવે ને તો હું બધું ભૂલી જાઉં, કારણ કે હું નાનો હતો ને તેથી મને ઓલી મધની માખી કરડેલી મોટી, બૂમ કરતી આવીને કરડીને જે મને દુખ્યું હતું, હજી પણ કે બૂમ થાય તો મને આમ થઈ જાય માખી જ આવી, આમ કીટ ભંગ લાગુ પડી ગયો છું. વિડીયો વાળા ત્યાં પણ નવું નવું લાવે છે. અમારા લગ્ન વખતે તમે હતા ક્યાં? ત્યારે બાપુ ઓલા કેમેરા, આ કેમેરા જવડી તવડી કેસેટું VCR અવડું લાવવાનું જોવામાં, અને હાણીસીથી ચેનલો ફેરવીએ ત્યારે માઇન્ડ મેળ આવતો. ત્યારે રામાયણ સિરિયલ શરૂ થયેલી હતી, બે બેનું વાતો કરતી થયું. રવિવારે હાનના ભેગા થયા ને પછી એ કે બેન તે આ વખતે રામાયણનો હપ્તો જોયો? તાક મારે ન જોવાનો, હાણસી ન જડી. એ બેનું અત્યારે તમે કેવું ભાગશાળી રિમોટમાં આવી ગયો, ડોઈસીને પૂછો મરી ગયું, હાણે છે ચેનલું ફેરવીને, ઓલું ચેનલનું બટન તૂટી ગયું ને તે હાણે છે કટાટ કટાટ પાછા ફેરવીને એ રાખજો બસ આવી ગયું કે. એમાં એન્ટેના ઉપર કાગડો બેહે તો આખું ઝરમરિયા આવે, તો એક જણાને બહાર બેહાડો ને ભૂલથી એન્ટેના ઉપર કઈ પક્ષી નો બેહી જાય, આવી તાણીમાં. અરે અમુક બેનું તો ઝરમરી આવે તો આખી રાત નવું ટીવી લાવે ને તો આખી રાત બેહે. તો આપણે કઈ શું કર ટીવી જો, આપણે કઈ પણ ઝરમરી આવે તો ઝરમરિયા જો. હવે ઝરમરિયા જોઈને રાજી રહેતા હોય એને ફિલ્મ જોવા લઈ જવા પડે. તે મૂળ વાત કહું સાહેબ, મારે જેલમાં એવું મારે શિવરાત્રિમાં થયું. શિવરાત્રિમાં મોજમાં આવી ગયો ને આવી લગ્નની વાત કરતો હતો, અને મારે સાહેબ બોલાઈ ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનો બાકી છે જ નહીં. 300 સિપિયા ઊભા છે. ક્યાં બાત કરતે હૈ, માયા કો નીચે ઉતારો. હાલે લે મેં કીધું મેં ઘોડું ઝાડ કર્યું, મને ક્યાં કોઈ ફરમાઈશ આપી હતી કે હું બોલું છું. પરમાત્માના ઘરમાંથી દુઃખ છે જ નહીં, દુઃખ આપણે ઊભું કરીએ છીએ. સુખ ગોતવા જાય છે, રસ્તે દુઃખ મળી જાય છે. વાવી છે બાજરો અને નિંદામણ ઉગે એની હાથે. એટલે મેં બાપુને કીધું હવે બોલાઈ જ ગયું છે, મેં કીધું બાપુ પ્લીઝ આપને પગે લાગુ, મને આંખો સાંભળી લ્યો, અને પછી જો તમને ભૂલ લાગે તો તમારો શીપિયો મારો વાહો. માહા નહીં મોઢા, મેં મોઢા ભાઈ મેં કીધું, પણ આંખો તો સાંભળો. પછી વાસુદેવ બાપુ વધારે બોલ્યો कि बाबा आपका भी लग्न हुआ है. ता तो पकड़ा है, क्या बोलता है बाबू, सुनो पहले. आपका भी लग्न हुआ, हमारा भी लग्न हुआ, 2 लग्न में फर्क था. जो टर्न मारो, आपका लगन हुआ तब स्वयंवर हुआ था सदगुरु के देश में. परने शब्द ने सुरता नार, सदगुरु का शब्द आपकी सुरता को लग गया, आपने दीक्षा लिया, हमने मांडवे में फेरा किया और नहीं जामा तो रिक्शा लिया. અમારા આ બધા છોકરા છે ને મેં બાળેટા રાખ્યા. હા, આ મુકાના જાજા વરસ નથી, અને બાપા મારે તબલું ઉગાડે, હવે એ વગાડે છે. એનો છોકરો હમણાં કેટલા વર્ષનો થઈ ગયો બેટા? 7 વર્ષનો છોકરો થઈ ગયો. વાતમાં 7 વર્ષનો હમણાં એ વગાડવા બેઠો. જવાન થવા દે, 3 પેટી ખેહી ન લઉં તો માયો નહીં. એટલે અમારે મુકેશ આ પડખે દેવ ત્રિવેદી બાબુ 3 વર્ષ પહેલા જેને 10 માની પરીક્ષા આપી, 2 વિષયમાં ઉડ્યો ફાટ દીનો. મને કે બીજી ટ્રાય દેવી છે, દે. 4માં ઉડ્યું, બીજી ટ્રાય. મેં કીધું હવે દેતો ને કર, બોર્ડ વાળા અહીંયા આવશે, હું કામ આબરૂ કાઢો છો. પણ એમાં તમે નાપાસ થાવ છો, પણ કોઈ કલા તમારી રાહ જોઈને બેઠી હોય છે સાહેબ, કોક તમારી રાહ જોઈને બેઠું.